દિવસ નહોતો, ધૂમકેતુ બ્રસ હતો. લંડનમાં ભાઈ મને મળવા આવ્યા હતા ખાસ. તો મારું એટલું જ કહેવાનું છે મિત્રો કે આપણે જે કોર્સ કરતા હોઈએ, જે વિદ્યા અભ્યાસ કરતા હોઈએ, જે સંસ્થામાં જતા હોય, ભવિષ્યમાં જ્યાં જાઓ, આપણું કુટુંબ, આપણા ઘરમાં જે મુશ્કેલી હોય ઘરમેળે પતાવટ કરવાની. આપણા કુટુંબની, આપણા ઘરની, આપણી પોતાની જખમોની યાદી જગતને બતાવવાની નીકળવાનું, નહીતર આપણી ગણતરી એમાં જ થશે. હું અમેરિકા જઈને માઇક હાથમાં લઈને એમ કહું કે ભારતમાં તો બધા ચીટર છે, તો હું ભારતનો જ છું. તો કોઈક નીચે ઉતરીને મને એમ કહે કે તમે એ જ છો, બધા ચીટર હોય તો તમે ચીટર છો. એટલે આ સમજ રાખવાની વાત હું તમને કરું છું. મારી છેલ્લી વાત, પછી સમાપન કરું. મારી ક્ષમા માંગવાની તમારા બધાની, મારે નીકળવું પડશે, પણ મારું કમિટમેન્ટ હતું કે પહેલા મારું કામ, પછી બીજું બધું. અને આ જ મિત્રો જીવનની અંદર તમને કોઈક જગ્યાએ લઈ જશે. પહેલા મારું કામ, પછી આરામ. પહેલા કામને મહત્વ આપવા, જગતમાં નક્કી કરી નાખવાનું કે આપણે શું કરી શકીએ છીએ, શું નથી કરી શકતા. અમુક વસ્તુ આપણાથી ન થાય. સચિન તેંડુલકર ગમે એટલા શીર્ષાસન કરે એની હાઈટ વધે નહીં. ઓબામા સાહેબ ગમે એટલા ફેર એન્ડ લવલીના ડબ્બા ખાલી કરી નાખે, એને 14 દિનોમાં ગોરાપનનો અહેસાસ ન થાય. બરાબર, ગમે એટલા ક્રીમ લગાડે, એ કાળી ચામડી હોય કાળી જ રહે. પણ ઓબામા સાહેબ હમણાં આવ્યા હતા ને, ત્યારે આપણા જેટલા બધા અબજપતિઓ હતા ને, આમ શકરો લઈને ઉભા હોય ને એવી રીતે હાથ મિલાવવા ઉભા રહી ગયા હતા. એ જ ચામડી આવે. કારણ કે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, દુનિયાનો સૌથી પાવરફુલ માણસ. તો આજે એવી ચિંતા, મારી હાઈટ કેમ વધશે, મારો કલર કેમ ચેન્જ થશે, આવી ચિંતામાં અડધા લોકો બરબાદ થઈ ગયા. બરાબર, આ જગતની જેટલી શિક્ષણ સંસ્થા છે એમાં અબ્દુલ કલામ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ફોટા હોય. તમે વિચાર કરજો, બેમાંથી એકેયના વાળ ઓળેલા નથી હોતા. બધાને થાય કે આપણે કાંસમાં નહીં હોય, આઈન્સ્ટાઈન આવડા મોટા સાયન્ટિસ્ટ તો દાંતીઓ નહીં ફેરવતા હોય માથામાં. કલામ સાહેબની તમને ખબર જ છે, પણ એના ફોટા હોય. રૂપિયાની નોટ ઉપર ગાંધીજીને તો વાળ જ નહોતા, તો એના ફોટા છપાય છે. માધુરી દીક્ષિતને નથી છપાતા. કારણ કે જે લોકોએ કામ કર્યું ને એના પછી વાળ છે કે નહીં એ લોકો જોવે નહીં. આ કામ કરવાનો પ્રભાવ છે. મજબૂતાઈથી તમે કામ કરીને પરફોર્મ કરીને બતાવો મિત્રો, એ શિક્ષણ છે, એ એજ્યુકેશન છે. જ્ઞાન મેળવવી એની ભૂખ હોય, એની થ્રીલ હોય. આ મધરાતે 2 વાગે તમે મિત્રો દાખલો ગણતા હો, કોઈ જોવા વાળું ન હોય, કોઈ બાજુમાં તાળી પાડવા વાળું ન હોય. પણ આપણે દાંડિયા રાસમાં કેમ એકાદું સ્ટેપ આવડી જાય ને આપણે આમ જલસો પડી જાય, મને ટપો આવડી ગયો, મને ટીટોળો આવડી ગયો. હવે આપણે 5 જણાને મેસેજ કરીએ કે મને આજે ટપો આવડી ગયો. બરાબર, એમ તમને એક દાખલો આવડી જાય ને તમને આમ રાતના 2 વાગે થાય ને કે મને આજે દાખલો આવડી ગયો. એ જે અંદરથી મોજ આવે ને, એ મોજના ફુવારા જો તમને રોજ છૂટવા માંડે ને તો તમે તમારા ઘરના આઈન્સ્ટાઈન જ છો, યાદ રાખજો. કોઈ તમને રોકી નહીં શકે, કારણ કે તમને ભણવામાં મોજ આવવા માંડી. આપણા શિક્ષણમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો આ જ છે કે ભણવાનું લોકોને થાક આપે છે, મોજ નથી આપતું. તમે ભણવામાં એકવાર મોજ ગોતી લ્યો ને મારા મિત્રો. ગોવિંદાએ એક સરસ મજાની વાત કરેલી કે પિક્ચરની અંદર કેટલાય લોકો ડાન્સ કરતા હોય, પણ હીરો ડાન્સ કરતો હોય ત્યાં બધાની નજર હોય. શું કામ? કારણ કે હીરો છે ને એ ડાન્સ કરતા કરતા હસતો હોય, બાકીના બધા પીટી કે કસરત કરતા હોય ને એમ ડાન્સ કરતા હોય. એટલે ભણવામાં કસરત તો છે, પરસેવો તો પાડવો જ પડે, પણ પરસેવો પાડતા પાડતા હસશો ને તો લોકોનું ધ્યાન તમારા ચહેરા ઉપર જશે અને તમારી વાવા થશે, તમે હીરો કે હિરોઈન ગણાશો. અને પરસેવો પાડતા પાડતા બખાડા કાઢશો ને રોવા માંડશો ને તો એ કોઈક શૂટિંગ નહીં કરે, એમાંથી એ કાઢી મૂકશે. તો મિત્રો, જે સૌથી મોટી ચેલેન્જ છે, ભણવાને પ્રેમ કરો, અભ્યાસને પ્રેમ કરો. તમારે, મને ગમશે કે તમે બધાની જીવન સુખી થાય. આપણે બેસતા વર્ષે શું બધાને આપીએ છીએ? નૂતન વર્ષે અભિનંદન, તમારું આગામી વર્ષ સુખી રહો. જન્મદિવસે શું શુભેચ્છા આપીએ છીએ? હેપી બર્થડે, હેપી, સુખી થાવ. તમે બધાય સુખી થાવ એવું મારે જોવું છે. મારો દેશ સુખી થાય જોવો, મારે આ જ રહેવું છે. મને તો આનંદ થાય ને મારો દેશ સુખી થાય. મારું એક જ મુદ્દો છે મિત્રો કે તમારે 5 વર્ષ 10 વર્ષ જલસા કરવા હોય તો અત્યારે 5 વર્ષ જલસા કરશો, આખી જિંદગી મજૂરી કરવી પડશે. એવા મેં બહુ લોકો જોયા છે. 5 વર્ષ મોજ કરે ને જલસા કરે. 20 ગણિતના સમીકરણ યાદ રાખવાની ત્રેવડ ન હોય, 20 વિજ્ઞાનની ફોર્મ્યુલા યાદ રાખવાની ત્રેવડ ન હોય, પછી પાનની દુકાન કરીને 200 જણાને આખી જિંદગી પાન યાદ રાખે. ત્યાં જઈને ખાલી નામ આપો ને પાન બાંધી દે. હવે આવી મેમરી પડી હતી અંદર, તો તમારે પહેલા કરવું તું તો ખરું, આગળ તો વધવું તું. તો પાનની દુકાને બેસવું ન પડે તો મેમરીનો સાચો ઉપયોગ કર્યો હતો. અહીં આપણે કઈ મેમરીની કમી નહીં, બુદ્ધિ નથી ઓછી એવું માનતા નહીં આપણા દેશમાં. આ જેટલા આપણે અમેરિકાના ફોન વાપરીએ, જર્મનીની કાર વાપરીએ, જાપાનના બાઇક વાપરીએ, આ બધા રિપેર કરવા માટે એસએસસી ફેલ પાસે જ જાય છે. કોઈ જાપાન, જર્મની, અમેરિકાનો એન્જિનિયર આવતો નથી હાથ અડાડવા માટે. તમારી 1 કરોડની મર્સિડીઝ ગાડી છે એ જર્મની નથી જતી. એવા માણસના હાથમાં જે જેને નક્ષમ જર્મની નથી જોયું.
એ રિપેર કરીને પાછી આપીએ દે આપણને, એ સોલ્વ કરી દે પ્રોબ્લેમ. મારા મોબાઈલમાં કંપનીથી તને પ્રોબ્લેમ સોલ્વ ન થયો એમને મેં 22 વર્ષના છોકરાએ સોલ્વ કરી દીધો. કંપની વાળા મને પૂછવા કે કેવી રીતે થયું, મેં કીધું મને નથી ખબર, આ ભાઈને પૂછો. બુદ્ધિ છે, ઉપયોગ નથી કરતા. ઉપયોગ નથી કરતા ને એટલે જે ઓટોમોબાઈલ એન્જિનિયર થઈ શકે ને એવો માણસ મિકેનિક થઈને બેઠો છે. બુદ્ધિ તો ઓટોમોબાઈલ એન્જિનિયર થવાની છે, પણ ભણ્યો જ નહીં, ત્યારે કામ લગાડી નહીં, ત્યારે મોજ મસ્તી કરી છે, 5 ફિલ્મો જોઈ લીધી, 5 વખત મોબાઈલની અંદર આટા ફેરા કર્યા, અને ગામની અંદર એમ કે અમે કે નડિયા ગણ્યા, એમ જૂના જમાનામાં કાઠિયાવાડમાં કહેતા એમ નડિયા ગણતા હોય બેઠા બેઠા. અને જ્યારે 5 વર્ષ પૂરા થઈ જાય ને જીવનના છે ખરા, જે અત્યારે તમે જ્યાં બધા બેઠા છો ને જ્યાં મા બાપો જેના માટે તપ કરીને બેઠા છે, એ 5 વર્ષ જતા રહે ને પછી આખી જિંદગી પાર્ટી હાલવાની હોય. તમારે આજે પાર્ટી છે ચોવી દેવી પડે જ ને, આજે તમને 5 બર્થડે પાર્ટી જતી રહે, આખી જિંદગી ગામ તમારા માટે કેક લઈને આવવાનું હોય, એ મોકો તમે ગુમાવી દો, અને પછી આખી જિંદગી ગામની કેક પેક કરીને તમારે દેવી પડે, એવા લોકો જોયા. આજે વેઇટરો 5 સ્ટાર હોટલમાં કામ કરતા હોય, બીજાના હાથમાં આમ આમ કરીને જમાડતા હોય, એ પોતાના છોકરાને ત્યાં બેહાડી ન કે જમવા માટે, આપણે હુકમ કરીને બોલાવીએ તો આપણા માટે પીરસી જાય. હું એટલે મિત્રો જીવનની વાસ્તવિકતા, મને જરાય વાંધો નથી તમે મોજ કરો એમાં, મારા ક્યાં પૈસા મોજ કરો તમને મને વાંધો નથી. તમે હારા મોબાઈલ વાપરો, હારા કપડાં પહેરો, હારી ગાડીમાં ફરો, જલસા કરો, પણ ક્યારે પેલા 5-10 વર્ષ એની તૈયારી કરીને પોતાની કાંડાની કમાણીએ જલસા થાય ને એ લેવલ ઉપર પહોંચો ત્યારે. આટલું જ મારે કહેવાનું છે. એ શિક્ષણ છે. આ શિક્ષણ, આ બધા સાહેબોનો પ્રયત્ન શું છે? આ ધારક તો સાહેબ નો એક પેકેટ બનાવીને મીઠાઈનું મોકલી દે, બધા ની ઘેર તો વધારે રાજી થાય બધા. આમાં તો વધારે ખર્ચો કરવો પડે, પાર્ટી પ્લોટ લેવો પડે, પોતાને હંજે આવીને બેઠા રહેવું પડે. પણ બધા જ આ ગુરુજનોનો જે હેતુ હોય છે એ જ હોય છે કે આપણે જે વાવેતર કર્યું છે ને યજ્ઞ પ્રજ્વલિત થાય. મારે પોતાને પૂછો, આ સાહેબોને ખબર છે, મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે મારે સીધું નીકળવું પડશે, કે મારી ઘેર મહેમાનો છે એટલે મારે જવું પડે એમ છે. હું જ હાજર ન હોઉં, જેમ મળવા આવ્યો હોય એનું હાજર ન હોઉં, કેવી છાપ પડે. પણ હું એનાથી 10 મિનિટ વધારે ફાળવીને બોલ્યો, મેં જે કીધું હતું એનાથી. શું કામ? કારણ કે મને ખબર છે કે કદાચ જમવાનું એક દિવસ પૂરું થઈ જશે, એનાથી બહુ લોકોની જિંદગીમાં ફેર નહીં પડે, પણ તમારામાંથી એક, આજે એકને ટકોરો લાગી ગયો ને, એકને ખાલી એક જ જોઈએ, એક નચિકેતા નીકળી જાય ને આવાની અંદર, તો યમના દરવાજેથી પાછો આવીને દેખાડશે મને, એ મને ખબર છે. એટલે મેં કીધું તો એનાથી 10 મિનિટ વધારે થઈ કે આમાંથી એકાદો ટકોરો લાગી જાય ને તો આમાં કાંઈ મુશ્કેલી નથી. મહાભારતમાં કર્ણએ જે કહ્યું હતું ને, આપણને નવાઈ લાગે, 5 ગામડા નહોતા આપવા દુર્યોધનને જે સગા ભાઈઓના સમાધાન માટે, એ કર્ણને રાજ્ય આપી દે. એના કવચ કુંડળ ન હોય તો એને એમ કે કૃષ્ણ જેવા, કૃષ્ણ એમ કે રથથી નીચે હોય ત્યારે આપણે મારવો. એને સમાધાન કરવા માટે કૃષ્ણ પર્સનલ મળવા જાય, દુર્યોધનના દરબારમાંથી નીકળી જાય, પણ કર્ણ ખાનગી મળવા જાય. આવું કર્ણનું મહત્વ શું કામ છે? રાજકુમારોની પરીક્ષાઓ હતી ને ત્યારે કર્ણે જવાબ એવો આપ્યો છે, દેવાયત્તમ કુલે જન્મમ વદાયત્તમ તુ પૌરુષમ. એવી પરિસ્થિતિમાં મારો જન્મ થાય મારા હાથમાં નથી, ભાગ્યના હાથમાં છે. હું થોડો અરજી લખીને પેદા થયો છું, કાંઈ પેદા કરો, કાંઈ પેદા કરો, સારથીને ઘેર જન્મ છું, હાલો. ત્યારે તને ખબર નહોતી પોતે કોણ છે. પણ વદાયત્તમ તુ પૌરુષમ, પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. મારા પરાક્રમને જુઓ, મારા બેકગ્રાઉન્ડને ન જુઓ. મિત્રો, તમારી કોઈ પણ, તમે જે જીવનમાં આમ ઘણાને મુશ્કેલીઓ આવી હશે, હતાશ થયા હશે, ડિપ્રેશનમાં આવ્યા હશે, એટલું યાદ રાખજો કે જગતની અંદર કોઈ દી કંઈ એક ચણવા માટે દાણો ન મળ્યો હોય, કે માળો બનાવવા માટે સળી ન મળી હોય, કે કબૂતર કે ચકલી આપઘાત નથી કરતા, શિકાર ન થયો હોય, કોઈ સિંહે કૂવો પૂર્યો હોય એવો દાખલો નથી. આજે કોઈ મળ્યું જ નહીં તો સિંહે કૂવો પૂરી લીધો, હવે આપણે શિકાર નથી મળતો. કુદરતની દુનિયામાં મહત્વ છે પ્રયત્નનું, સફળતા અને નિષ્ફળતાનું મહત્વ નથી. પ્રયત્ન, એફર્ટ્સ. इस तरह से हमने तय की मंजिल है, गिर पड़े गिर कर उठे, उठ कर चले. जगतना બધા મહાપુરુષોની આત્મકથા આવી ગઈ, પડી ગયા, બેઠા થયા અને પાછા ચાલતા છે. આ કુદરતની દુનિયા છે. માણસ મૂળ એટલો બધો આળો થઈ ગયો છે ને, મને માથું લાગી ગયું એટલે હું આપઘાત કરું. આ રાજકોટમાં એવી એક ઘટના બની હતી કે ગરમી બહુ ઉનાળાની વધી ગઈ એટલે ગૃહિણીએ અગ્નિસ્નાન કર્યું. બોલે ઉનાળાની ગરમી લઈ ગઈ, નોટી અગ્નિસ્નાન કરવામાં ગરમી ન લાગી. મગજ છે ને આપણું અસંતુલિત થઈ જાય છે, એટલે આ બધા ખેલ થાય છે. કુદરતની દુનિયામાંથી મિત્રો આગળ વધજો. કોકવાર પિક્ચર જોવા જાઓ, 5 મિનિટ મોડા પડો તો કેમ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને એક પગથિયા ચડ્યા જાઓ છો. હવે એક પગથિયું, હવે બીજું પગથિયું, હવે ત્રીજું પગથિયું. આપણે ડોરકીપરને બોલાવવા નથી જતા, ફૂલ લાઇટની રાહ જોવે પિક્ચર પૂરું થઈ જાય. પાર્કિંગમાં ફૂલ લાઇટ હોય. તમારી અંદર મિત્રો પ્રતિભાનું, શિક્ષણનું, જ્ઞાનનું જે અજવાળું પડ્યું છે ને,
એ બહાર કાઢશો ને તો એક પગથિયું ચડવા જેટલો રસ્તો તો અંદરથી જ દેખાશે. એક ઉપર ચડશો ને તો બીજું પગથિયું દેખાશે, બીજું ચડશો ને તો ત્રીજું દેખાશે. ખબર નહીં પડે ક્યારે મંજિલ સુધી પહોંચી ગયા. કરાટેનો એક બહુ મોટો ચેમ્પિયન હતો બ્રુસ લી. એક આરે 16 જણાને મારી શકતો એવી એની તાકાત ગણાતી માર્શલ આર્ટમાં. અને ઝેર આપીને એને મારી નહીં કોઈને હરીફ હોય, કારણ કે મેદાનમાં તો હરાવવો જ શક્ય નહોતો. આ બ્રુસ લીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે 10,000 તમને એમ કે અલગ અલગ પ્રકારની કીક આવડતી હોય એવો કોઈ હરીફ આવે તમારી સામે, તો એનો મુકાબલો કેમ કરશો? અને બ્રુસ લીએ જવાબ આપ્યો હતો કે 1 મિનિટમાં હરાવી દઈશ. એટલે કે 10,000 છે ને ડિફરન્ટ કીક આવડતી હોય એને તમે 1 મિનિટમાં હરાવી દો. એટલે બ્રુસ લીએ કીધું હતું કે મને એક જ કીક આવડે છે, પણ એની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. એક જ આવડે, પ્રેક્ટિસ 10,000 વખત કરેલી છે. માય ફર્સ્ટ કિક ઇઝ ફાઇનલ કિક. આમાં મને જગ્યા આપું તો બતાવશે ને 10,000 કિક. આપણી એક કિકને જ આપણે એવી મજબૂત કરી છે, કલાકો ને કલાકો તપ કરીને. જે વ્યવસ્થિત આયોજન હોય ને, જગતનું સાયન્સ એવું કહે છે કે 10,000 કલાક જે બાબતમાં આપો ને માસ્ટર થઈ જાવ. તમે વિચાર કરજો, તમે 10મા ધોરણની ઉંમરથી શરૂ કરી અને રોજના 5 કલાક વધારાના જે કોઈ તમારા સબ્જેક્ટ્સને આપવા માંડો, તો તમે કોલેજ પૂરી કરશો ને ત્યાં લગી એ સબ્જેક્ટના માસ્ટર થઈને બહાર નીકળાશો. અને માસ્ટરની બધા પૂજા કરે જગતમાં, વિદ્વાન સર્વત્ર પૂજ્ય. આ જે તાકાત છે, આ જે સ્પિરિટ છે મિત્રો, એ તમારામાં ડેવલપ થાય એના માટે મને બહુ રસ છે. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. આપણી અંદર જુઓ, આપણી અંદરનો જવાબ પડેલો જ છે. કૂતરું પાછળ પડે ને તેથી આપણને ખબર પડે 4 ફૂટની વંડી તો આપણે 1 કૂદકે ઠેકી જાય. એ પાછળ કૂતરું પડે ને ત્યાં લગી તાકાત બહાર આવે ને. એટલે કૂતરું પડે એ સારું, વાંધો નહીં. કોકની ખબર પડી ને પાછળ પડ્યું તો ઠેકડો મારવાની ત્રેવડ હતી આપણામાં. તો મિત્રો, તમે બધા ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, ખૂબ નિર્ભયતાથી જીવો અને ખૂબ નિષ્ઠાથી તમારું જ્ઞાન મેળવો. શિક્ષણનો યજ્ઞ ચાલુ રાખો અને એમાંથી તમારા દેશનું, સમાજનું અને સંસ્થાનું ભલું કરો. એ જ કૃષ્ણની બાંસુરીનો સૌથી સરસ મજાનો મને ગમતો સૂર હશે. એ જ આપણે બધાએ જીવનમાં કેળવવાનો છે. મારા માતા પિતાઓને, વાલીઓને પણ મારે જતા જતા વિનંતી કરવાની કે કોમ્પિટિશનમાં બાળક તૈયાર થાય એવું તમે મહેનત કરજો, પણ એની કમ્પેરિઝન બીજા છોકરાઓ સાથે ન કરી. કોમ્પિટિશન બાળકને ઊંચે લઈ જશે, કમ્પેરિઝન છે ને એ બાળકને નીચે લઈ જશે. બીજા હારે સરખામણી ન કરો. બધા પોતપોતાની રીતે જુદા જ છે. લતા મંગેશકર પાસે ગળું હોય, બરાબર, તો કોકની પાસે ક્રિકેટ હોય, કોકની પાસે ધીરુભાઈ અંબાણી પાસે ઉદ્યોગ હોય. પણ સપના મોટા જોજો. સપના મોટા જોવાની વાત કરું છું, પણ સપના જોઈને હુઈ ન જતા. ઘણાને ઊંઘમાં જ સપના આવે છે. કલામ સાહેબનું વાક્ય છે, સપને वो नहीं जो मैं रात को सोते वक्त आते हैं, सपने वो होते हैं जो मैं दिन को चैन की नींद सोने नहीं देते. आवा सपना जो कोशिश करने वालों की कभी हार नहीं होती, कुछ किए बिना ही जय जयकार नहीं होती. બહુ જાણીતી કવિતા છે, છોકરાઓને મોઢે હશે. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो, कहाँ कमी रह गई सोचो और सुधार करो. આજે આપણને ન ફાવ્યું કાંઈ વાંધો નહીં, વિચારો, ટુકડે 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 આગળ વધો. એક આરે ફટકાબાજી કરો માં તો ભારતની ક્રિકેટ ટીમ જેવું થશે. ટુકડે ટુકડે રન લેતા જાઓ. આજે આટલો સબ્જેક્ટ તૈયાર કર્યો, આજે આટલા દાખલા તૈયાર કર્યા, એમ કરીને પરીક્ષા આપો. પણ ડર હોય છે ને એ આપણને મારી નાખે છે. 1 ફૂટની જગ્યામાં જ આપણે બધા હાલતા હોઈએ છીએ, પણ 1 ફૂટની પાળી ઉપર સામેના બિલ્ડિંગે ચડાવી દઉં ને તમને, તો તમને બીક લાગે ને ચક્કર આવે. જગ્યા તો 1 ફૂટની જ છે, આપણે કઈ થોડા આમાં હાલીએ છીએ. પણ પરીક્ષા આવે ને ત્યારે ઓલો ડર મગજમાં લાગે. જે નોર્મલ જવાબ આપણને એમને આવડી જતો હોય, પરીક્ષામાં ન આવડે, એની મુશ્કેલી છે. તો મને ખૂબ આનંદ છે, આટલા પ્રેમથી તમે સાંભળ્યું તો હું વહેતો ગયો તમારી સાથે વાત કરવામાં. પણ બધી વાત ભૂલાઈ જાય તો એક સરસ મજાની પંક્તિ છે, યાદ રાખજો. એનાથી હું પૂરું કરું છું. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ,